મિર્ચી મોર્નિંગ. તમારે તો અમેરિકામાં જલસા જ ને, શાંતિવાળી લાઈફ. અમારે તો ઇન્ડિયામાં વૈતરું કરે છે બધા. સવારે 9 વાગે નીકળે તો રાત્રે 9 વાગ્યા સુધી કામ કરે. ના જમવાના ઠેકાણા હોય, ના ઊંઘવાના ઠેકાણા હોય. ફેમિલી ટાઈમ જેવું તો કંઈ છે જ નહીં ઇન્ડિયામાં. એક વીકેન્ડ મળે શનિ રવિ, તો એમાં 50 સોશિયલાઇઝિંગના કામ હોય. તમારે અમેરિકામાં એ બહુ શાંતિ. સોશિયલાઇઝિંગની કોઈ માથાકૂટ જ નહીં ને. અહીં તો સગાવાલાનો ત્રાસ હોય, બધાને પંચાયતમાં રસ હોય. તમારે અમેરિકામાં તો શું, જી ઓર જીને તો કોઈ કોઈને પૂછે નહીં. આવું બધું તમે તમારા એનઆરઆઈ મિત્રોને કહ્યું હશે. જ્યારે કોઈ ફ્રેન્ડ કે રિલેટિવ એનઆરઆઈ સિઝનમાં યુએસ થી ઇન્ડિયા આવે એટલે આવી બધી વાતો થાય, અને આ બધી કમ્પેરિઝન્સ તો થાય જ કે ઇન્ડિયામાં કેટલું માઇનસમાં છે અને અમેરિકા કેટલું ચડિયાતું છે. જો વિચારવામાં આ બધું રૂપાળું લાગે છે. ખનખનતા ડોલર્સ, આવતીકાલની ચિંતા ના હોય એવું મુક્ત જીવન શૈલી, રિયલ ફ્રીડમ ઓફ સ્પીચ, પાનની પિચકારી વિનાના સ્વચ્છ રસ્તા, હાઈટેક લાઈફ, ગજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હા, બધું જ છે અમેરિકામાં. લોઅર લેવલ પર કરપ્શન પણ નહીં. આ બધું જોઈને આવ્યો હું. પહેલી વાર તો ગયો નહોતો, ઘણી બધી વખત ગયો છું. દર વખતે આ જ બધું જોઈને આવું છું. જ્યારે અમેરિકાથી પાછો આવ્યો ત્યારે આ બધા મનમાં વિચારો ચાલ્યા કરતા હોય ભારત અને અમેરિકાની કમ્પેરિઝનમાં. પણ એવું નથી કે ત્યાં બધું જ છે. ત્યાં ઘણા લોકો માટે જીવન ખૂબ અઘરું છે. જેમ કે એક ગુજરાતી યંગ મધર, એક યંગ મમ્મી હોય, એ બિચારી સ્ટ્રગલ કરે. કારણ કે એને પ્રેગ્નન્સીના છેલ્લા દિવસ સુધી એક તો કામ કરવાનું, ત્યાં કંઈ ફટફટ રજાઓ મળે નહીં. હા, એને પ્રોપર લીવ મળે, મેટર્નિટી લીવ, પણ એના પછી એ તરત જ પાછી જોબ શરૂ કરી દેવાની. અને બાળકને કોઈ ડે કેરમાં મૂકવાનું કે પછી કોઈ નેની પાસે મૂકવાનું. દિવસના 6-7 કલાક તો બાળક એકલું રહેતું હોય. મોડા તમારે 6 મહિને તો બાળકને ડે કેરમાં મૂકી જ દેવું પડે. એટલે પોતાનું દૂધ બોટલ્સમાં ભરીને આપવું પડે. સાહેબ, દેશ હોય કે પરદેશ, માની મમતા તો બધે સરખી જ હોય. એટલે સૌથી વધુ પ્રોબ્લેમ ત્યાં બાળ ઉછેરનો છે યુએસમાં. સિવાય કે પેરેન્ટ્સને તમે ઇન્ડિયાથી બોલાવ્યા હોય યુએસમાં બાળક સાચવવા માટે, પણ એ કેટલું રહી શકે. એ સિવાય પાછું પ્રેશર શું હોય, બાળકને ગુજરાતી શીખવાડવાનું, ઘરના રીતિ રિવાજો સમજાવવાના, ઇન્ડિયન કલ્ચર, સંસ્કાર આપવાના. ને ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમારું બાળક આ બધું કર્યા પછી પણ અમેરિકન જ થઈ જાય, અથવા તો અમેરિકા બોર્ન કન્ફ્યુઝ દેશી બને, કે પછી સર્વાંગ સંપૂર્ણ ભારતીય બને. એ બધું ડિપેન્ડ કરે છે ઉછેર ઉપર અને બાળક ઉપર. પણ હું તો આ વખતની મારી યુએસ ટ્રીપમાં એવી મમ્મીઓને મળીને આવ્યો જે અમેરિકાના રંગે રંગાઈ ગયેલી છે, પણ અંદરથી નકશીક ભારતીય છે. એટલે આપણી અહીંયા રહેતી દીકરીઓ કરતા ત્યાં ડબલ મલ્ટીટાસ્કિંગ કરતી હોય. ઘરનો, ઓફિસનો, બાળકોનો, પોતાનો અંગત શોખનો બધા ટાઈમ સાચવતી હોય. એવી બધી ગુજરાતી અમેરિકન મોમ્સને હું સલામ કરું છું, જે પોતાના એ સપના પૂરા કરે છે અને આવનારી પેઢીને મુક્ત હવામાં ઘડે છે. એક તો ખાસિયત છે આ મહિલાઓની કે જ્યાં જાય ને ત્યાં પોતાનું ગુજરાત વસાવી દે છે. જ્યાં હોય એ હવામાં ગુજરાતી હિંગનો વઘાર એ ભરી દે છે. કારણ કે હું જેમના પણ ઘરે ગયો, એ લોકો એટલું સરસ ગુજરાતી ભોજન મને જમાડ્યું. મને એમ થાય કે અમેરિકામાં ગુજરાતી કેટલું સરસ રીતે ધબકતું રાખ્યું છે આ લોકોએ. અને પાછી ત્યાંની જીવનશૈલી તો અપનાવી જ લીધી હોય. એટલે આ બેલેન્સ જેમને વર્યું છે એવા બધા લોકોને હું સલામ કરું છું, જે લોકો પોતાની લાઈફ અને આવનારી પેઢીની લાઈફ બંનેને મુક્ત હવામાં ઘડી રહ્યા છે. અને એવું આપણે ત્યાં નથી જોવા મળતું. કે આપણે ત્યાં જોવા મળે એવી શુભ ભાવના સાથે આજના દિવસની શરૂઆત કરી રહ્યો છું. 4th June 2018, મંડે મોર્નિંગ 7:13. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત, બેક ટુ બિઝનેસ તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.